અમરેલી જિલ્લામાં ડીએપી ખાતરની અછત. પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે કૃષિ મંત્રીને પત્ર લખ્યો. કમોસમી વરસાદમાં ખેડૂતોને વળતરના નામે મીંડું આપવામાં આવ્યું છે. પ્રતાપ દુધાતે કહ્યું, 10 વર્ષથી ખેડૂતો પાયમાલ થતા જાય છે. ઉદ્યોગમાંથી બહાર નીકળો, ડીએપીની માંગ પૂરી કરો તો ખેડૂત ખેતી કરે. પ્રતાપ દુધાતે કહ્યું, ખેડૂતોના દીકરા વાવેતર કરી શકે એવું કંઈક કરો. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને પ્રતાપ દુધાતને પત્ર પાઠવ્યો. ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યના કૃષિ મંત્રી આપને એક વિનંતી કરવા માંગુ છું, અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે, કે અમરેલીની અંદર અતિવૃષ્ટિ, ખૂબ જ નુકસાન, જિલ્લાને આપણે વળતર નામે મીંડું આપ્યું, જિલ્લાને વળતરમાં તમે બાકાત રાખ્યો, ફરી વખત ખેડૂતને પોતાનો પાક નવો વાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે અમરેલી સાથે આખા ગુજરાતની અંદર ખાતરની ખૂબ જ તંગી તો નહીં કહું, પણ ખાતર મળતું જ નથી. ગતિશીલ ગુજરાત, વિકસિત ગુજરાત, બધી જ પ્રકારના સ્લોગન વાળું આ ગુજરાત, માં પીરસનારી મોસાળે જમણવાર. જ્યાં હું બેઠો છું ત્યાંથી લઈને દિલ્હી સુધી ભાજપની સરકાર છેલ્લા 10 વર્ષની અંદર ગુજરાતનો ખેડૂત, અમારા જિલ્લાના ખેડૂત પાયમાલ પરિસ્થિતિમાં જતા જાય. ત્યારે સરકારશ્રી આપને નમ્ર નિવેદન કરું છું, અપીલ કરું છું કે થોડીક ખેડૂત ઉપર દયા દ્રષ્ટિ રાખો, ઉદ્યોગપતિમાં થોડાક બહાર નીકળો અને ડીએપી ખાતરની જે અત્યારે માંગ છે એને પૂર્ણ કરો તો મારા ખેડૂતના દીકરા ચણાનું વાવેતર, ઘઉંનું વાવેતર, વિવિધ પાકોના વાવેતર કરી શકે.